રાજકોટ કોંગ્રેસ દ્વારા વિપક્ષ તરીકે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. કોંગ્રેસ પ્રમુખ દ્વારા 9426229396 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો. સરકારી કચેરીઓમાં ગાંધીછાપથી જ વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ. અતુલ રાજાણીના સીધા જ આક્ષેપ સાથે શહેરનું રાજકારણ ગરમાયું. વારંવાર લાંચ લેતા લાંચિયાઓ એસીબીના હાથે ઝડપાય છે. કોઈ કર્મચારી લાંચ માંગે તો જાહેર કરેલ હેલ્પલાઇન નંબર પર જાણ કરવી. કોંગ્રેસ દ્વારા અધિકારી કે કર્મચારીઓને ખુલ્લા પાડવામાં આવશે. કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાજકોટમાં હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પાસે છેલ્લા 1 મહિનાથી જુદી જુદી બ્રાન્ચોમાંથી કોંગ્રેસ પાસે અમારી ઓફિસમાં ફોન આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષનું એક એવું પગલું છે, અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવી છે. એ હેલ્પલાઇન નંબર છે 942652 29396. જે ભ્રષ્ટાચાર મુદ્દે જે સરકારીમાં જે ઓફિસોમાં ભ્રષ્ટાચાર માગે છે એ અમારો સંપર્ક કરી શકે છે. એ લોકો જે અરજદાર હશે એને ન્યાય આપવામાં આવશે. એટલે અમે હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવી છે. જ્યાં જે સરકારી ઓફિસ છે, ચાહે પોલીસ કમિશનર હોય, કલેક્ટર હોય, મહાનગરપાલિકા હોય, જે જુદી જુદી સરકારીમાં જ્યાં ભ્રષ્ટાચાર માગે છે એના ઉપલા અધિકારીને અમે રજૂઆત કરવામાં આવશે કે ભાઈ તમારો નીચલો સ્ટાફ આ પૈસા માગવા માંગે છે. જો આવનારા દિવસોમાં એ નહીં સુધરે તો ત્યાં ગાંધી જિલ્લે મુજબ અમે આંદોલન કરવામાં આવશે. ગુજરાતની અંદર ભાજપનું શાસન 35 વર્ષ થયા છે. સમગ્ર ગુજરાતની અંદર ભાજપે એવું સૂત્ર આપ્યું હતું, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર માફ કરીશું. આજ સુધી કોઈ પણ વાતને એને તથ્ય આપવામાં નથી. આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ જ નીકળે છે, બધું ડુપ્લિકેટ છે. આ સરકાર પણ ડુપ્લિકેટ છે. એટલે ભ્રષ્ટાચારે બહુ માજા મૂકી છે.